श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। तिथल मंदिर रजत जयंती महोत्सवनी। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તિથલના સાગર કાંઠે આપણને જે મંદિરની ભેટ આપી, એના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આ પારાયણ પર્વનો આપણે લાભ લઈ રહ્યા છીએ. પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં 1100થી વધારે મંદિરો નિર્માણ કરી આપણી સંસ્કૃતિ, આપણા ધર્મની, આપણા સંપ્રદાયની એક અમૂલ્ય સેવા કરી છે. આ મંદિર નિર્માણની પરંપરા ભગવાન સ્વામિનારાયણ એમના સમયથી શરૂ કરેલી, પરંતુ એ મંદિર નિર્માણ પાછળનું એમનું પ્રયોજન, એમનો હેતુ શું હતો, એનું પણ એમણે વર્ણન વચનામૃતની અંદર કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 27મા વચનામૃતમાં કહે છે, એમના શબ્દો આપણે વાંચીએ તો શ્રીજી મહારાજે એમાં જણાવ્યું, માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાક જીવના કલ્યાણ થશે. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મંદિરો બાંધવાનો હેતુ બતાવ્યો. ભગવાન સ્વામિનારાયણે મંદિરો પોતાની પ્રસિદ્ધિ વધે એના માટે નહોતા બાંધ્યા. ભગવાન સ્વામિનારાયણે મંદિરોનું નિર્માણ પોતાની વાહવા થાય કે પોતે કેવું કાર્ય કરી શકે છે એવું લોકો જાણે એવા હેતુથી પણ બાંધ્યા નહોતા. પરંતુ અહીંયા ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનની ઉપાસના માટે આ મંદિરો અમે બાંધ્યા છે. ઉપાસના એટલે ભક્તિ, તો એના માટે આ મંદિરોનું નિર્માણ છે. તો ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં એક અમૃત, 5મું અમૃત, ઉપાસનાનું અમૃત આપણને પીવડાવ્યું છે. કારણ કે ભગવાનની ઉપાસના વિના, ભગવાનની ભક્તિ વિના ક્યારેય પણ આ જીવને આ લોક અને પરલોક એમાં કાયમી સુખ શાંતિ થાય એમ નથી. શ્રીજી મહારાજે પોતે પ્રથમના 61મા વચનામૃતમાં કહ્યું કે ઉપાસના એ વહાણ જેવી છે. જેમ નદી તરવી હોય તો જેને તરતા આવડતું હોય એ તરી જાય, પણ સમુદ્ર કોઈથી ન તરી શકાય. એના માટે તો જેને તરતા આવડતું હોય કે ન આવડતું હોય, એણે વહાણમાં બેસવું જ પડે. એમ શ્રીજી મહારાજે કહ્યું કે આ લોકના સુખ દુઃખ એ રૂપી જે નદી,
એને આત્મનિષ્ઠાવાળો તરી જાય, પણ મૃત્યુ સમય એ તો સમુદ્ર જેવો મહાવિકટ છે. તે વખતે તો દરેકને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. તો આ ભવસાગર તરવા માટે, કલ્યાણ માટે ઉપાસના જરૂરી છે. એટલે આ વચનામૃતોમાં શ્રીજી મહારાજે વારંવાર આપણને ઉપાસનાનું અમૃત પીરસ્યું છે. પ્રથમના 56માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું, કોક સિદ્ધ થાય છે, કોક સર્વજ્ઞ થાય છે, કોઈક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટપને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાતની સિદ્ધિ થતી નથી. તો અહીંયા પણ શ્રીજી મહારાજે જણાવ્યું કે ભગવાનની ઉપાસના કરવાથી જ આપણી મોટાઈ વધે છે. તો એ ઉપાસનાનું મહત્વ એમણે ત્યાં સમજાવ્યું. અંત્યના 36માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે શાસ્ત્રોમાં ભલે એમ લખ્યું હોય કે ભગવાનની ઉપાસના અને ભક્તિ વગર આત્માનો સાક્ષાત્કાર અને બ્રહ્મ એટલે કે પરબ્રહ્મનું દર્શન થઈ શકે છે, પણ મહારાજ કે એ વાત ખોટી છે. પછી દ્રષ્ટાંત આપ્યું કે જેમ આકાશને આપણે 100 વર્ષ સુધી જીભ દ્વારા ચાટ્યા કરીએ પણ ખાટો ખારો સ્વાદ આવે નહીં. હવામાં તમે આ રીતે જીભ બહાર રાખીને સ્વાદ લેવાનો પ્રયત્ન કરો તો શું સ્વાદ આવે? તો શ્રીજી મહારાજ કહે છે કે આકાશને આપણે 100 વર્ષ સુધી ચાટ્યા કરીએ પણ ખાટો ખારો સ્વાદ આવે નહીં. એમ ભગવાનની ઉપાસના વિના આત્માને દેખવો, ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ પણ અશક્ય છે. તો આવી ઘણી બધી વાતો શ્રીજી મહારાજે આ વચનામૃતોમાં કરી છે કે ભગવાનની ભક્તિ અને ઉપાસના એના દ્વારા જ આ જીવનું કલ્યાણ થાય છે. નરસિંહ મહેતાએ પણ એના કીર્તનમાં લખ્યું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, 14 લોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાવતી પામ્યા અંતે 84 માહી રે. આ 14 લોકના બ્રહ્માંડની અંદર નરસિંહ મહેતા કહે છે કે ભગવાનની ભક્તિ ઉપાસના એના જેવી કોઈ મોટી વાત નથી. શ્રીજી મહારાજે પણ પ્રથમના 37માં વચનામૃતમાં કહ્યું કે નારદજી જેવો ગુણવાન હોય. નારદજી તો ઘણા બધા ગુણે યુક્ત હતા, ભગવાનનું મન કહેવાયા, પરંતુ શ્રીજી મહારાજ કહે છે કે જો આવો ગુણવાન હોય પણ એનામાં ભગવાનની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે. જ્યારે મહારાજ નીલકંઠ વર્ણી વિશે વિચરણ કરતા કરતા લોજમાં આવ્યા અને એ લોજ ગામથી એમણે કચ્છ ભુજમાં વિચરણ કરતા રામાનંદ સ્વામી ઉપર એક પત્ર લખ્યો. એ પત્રનું વર્ણન ભક્ત ચિંતામણીના 42માં પ્રકરણમાં આપવામાં આવ્યું છે. એની અંદર પણ શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે ભક્તિહીણ બ્રહ્મલોક જાય, તો પણ કાળ કર્મથી ન મુકાય. ભક્તિ વગરની વ્યક્તિ એ કદાચ સ્વર્ગાદિક લોકને પામે પણ કાળ કર્મથી છૂટી શકતો નથી. અને મીઠા વગરનું ભોજન એમ ભક્તિ વગરનું જીવન. તો આવો ઘણો બધો ઉપાસના ભક્તિનો મહિમા એ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં આપણને સમજાવ્યો છે. આ ઉપાસનાનું અમૃત એ આપણા સૌના જીવનમાં કાયમ સિંચાતું રહે એના માટે શ્રીજી મહારાજે મંદિરો બાંધ્યા અને એની વાતો આ વચનામૃતમાં કરી. તે ભગવાનની ઉપાસના એટલે શું, ભગવાનની ભક્તિ એટલે શું? તો શ્રીજી મહારાજે પોતે વાત કરી કે આપણી મન મેળે ભક્તિ કરીએ એવું નહીં, પરંતુ ભગવાનની ઉપાસનામાં કુલ 5 વિગત સમજવાની આવે છે. ભગવાનને આપણે એવા સમજીને કરીએ ભક્તિ તો એ ભક્તિ લેખે લાગે. તો એની અંદર પહેલી વાત ભગવાન સ્વામિનારાયણે કરી કે જે ભગવાનને આપણે ભજીએ છીએ એ ભગવાન સર્વોપરી છે, એવું સમજીને એમની ભક્તિ કરીએ એ ઉપાસના થઈ કહેવાય. મધ્યનું 9મું વચનામૃત એમાં શ્રીજી મહારાજ કહે છે કે પોતાને મળ્યું એવું જે ભગવાનનું સ્વરૂપ તેને સર્વ અવતારના અવતારી એવું જો ન જાણે તો એણે ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો કહેવાય.
અને એ વ્યક્તિ કદાચ સત્સંગમાં રહેતી હોય તો પણ ભગવાનના ધામને ન પામે, પરંતુ પોતાને મળ્યું એવું ભગવાનનું સ્વરૂપ એને સર્વ અવતારનું અવતારી એવું સમજીને, સર્વોપરી સમજીને જો ભક્તિ કરે તો એ આને આ દેહે અક્ષરધામને પામે. તો ભગવાનની ઉપાસના કરવી એટલે ભગવાન ઉપર ફૂલ ચડાવવા, ભગવાનને હાર પહેરાવવા, તુલસી પત્ર ચડાવવા, ભગવાનની આરતી કરવી એ તો ખરું, પણ એ ભગવાનને આવા સર્વોપરી સમજીને એમની આરતી કરવી, એમને સર્વોપરી સમજીને એમની જય બોલાવી, એ અગત્યની વસ્તુ છે. કેવળ આરતી, કેવળ પૂજા, કેવળ પુષ્પહાર ચડાવવા એટલાથી કામ થતું નથી. એ ભગવાનને તમે કેવા સમજો છો એની આધારે ભક્તિનું ફળ મળે છે. એકવાર એક નાનો બાળક હતો, એ મેળાની અંદર ફરવા માટે ગયો. તો મેળામાં એક ફુગ્ગાવાળો હતો. એ જાત જાતના રંગબેરંગી ફુગ્ગાઓ એક પછી એક આકાશની અંદર છોડતો હતો. તો નાના બાળકે જોયું કે આ લાલ રંગનો ફુગ્ગો ઉપર ગયો, પીળા રંગનો ફુગ્ગો ઉપર ગયો, વાદળી જાંબલી રંગના ફુગ્ગા ઉપર ગયા. એ જોઈને પેલા બાળકને વિચાર આવ્યો કે આ ફુગ્ગા બધા બહારથી સરસ મજાના રંગબેરંગી દેખાય છે, એટલે એ હવામાં ઉપર આકાશમાં જતા હશે, પણ કાળા રંગનો જો ફુગ્ગો આપણે છોડીએ તો એ આકાશમાં નહીં જતો હોય, કારણ કે કાળો રંગ એ કોઈ બહુ જાજો પસંદ કરે નહીં, એ અપશુકન્યા લોકો ગણે. એટલે બાળકના મનમાં આવી કલ્પના આવી. તેણે પેલો ફુગ્ગાવાળો તો એને પૂછ્યું કે તમે આ જુદા જુદા રંગના ફુગ્ગાઓને છોડો છો અને આકાશમાં ઉપર જાય છે, તો શું તમે કાળા રંગનો ફુગ્ગો છોડો તો એ પણ ઉપર જાય ખરો? ત્યારે પેલા ફુગ્ગાવાળાએ આ છોકરાને કહ્યું કે જો બેટા, ફુગ્ગો બહારથી કેવો છે એના આધારે ઉપર નથી જતો, પણ એ ફુગ્ગાની અંદર શું ભર્યું છે એના આધારે ઉપર જાય છે. બહારથી સરસ મજાનો આકર્ષક રંગબેરંગી ફુગ્ગો હોય, પણ જો અંદર હવા ન હોય તે ફુગ્ગો લોકોના પગ નીચે કચડાય, એ ઉપર આકાશમાં ના જાય. અને બહારથી ભલે ને સાધારણ દેખાવનો ફુગ્ગો હોય, પણ એમાં જો હવા ભરી હોય તો એ ઉપર આકાશમાં જાય. તો બહારથી કેવો દેખાય છે એના આધારે નહીં, અંદર શું ભર્યું છે એના આધારે ફુગ્ગો ઉપર જાય. એમ આપણે પણ બહારથી કેવી રીતે ભગવાનની ભક્તિ કરીએ છીએ એના આધારે નહીં, પણ એ ભગવાનને મનમાં કેવા સમજીને એમની ભક્તિ કરીએ છીએ એના આધારે આપણી ઉર્ધ્વ ગતિ થાય છે. તો આપણે ભગવાનની ઉપાસના કરીએ, પણ એ ભગવાનને સર્વોપરી સમજીને ઉપાસના કરવાની. કે મને મળ્યા એવા જે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે, જે અવતારી છે. અને શ્રીજી મહારાજે એ વાત વચનામૃતમાં પોતે કરી છે. અંત્યનું 38મું વચનામૃત, તેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન છે એ જ એ રીતે સર્વ કારણના કારણ છે, એ જ અવતારી છે, અને એ જ તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. તો અહીંયા શ્રીજી મહારાજે પોતે જ વાત કરી કે સ્વયં સર્વોપરી ભગવાન છે. અમદાવાદ પ્રકરણનું 7મું વચનામૃત, એમાં પણ શ્રીજી મહારાજે કહ્યું કે સર્વથી પર એવું જે ભગવાનનું ધામ, તેમાં હું ગયો તો ત્યાં પણ મારા વિના બીજો કોઈ પુરુષોત્તમ દેખ્યો નહીં. અને હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડગાવું તો એ પૃથ્વી હલવા લાગે. આવો મને સમજીને મારે વિશે નિશ્ચય કરે તો એની ભક્તિ કોઈ દિવસ વ્યભિચારને પામે નહીં. તો જો શ્રીજી મહારાજે સ્વયં આ વાત કરી કે પોતે એવા સર્વોપરી ભગવાન છે, તો એવા ભગવાનને સમજવાના, એ ભગવાનની ઉપાસના, એ અમૃત આ વચનામૃતમાં ઠાંસી ઠાંસીને ભર્યું છે. એના માટે આ મંદિર છે જેની આપણે આ રજત જયંતિ ઉજવીએ છીએ. આ મંદિરનો લાભ આ ઉપાસના સમજવા માટે આપણે લેવાનો છે. શ્રીજી મહારાજે આ વાત તો કરી, પણ શ્રીજી મહારાજનું કાર્ય એ જોઈને પણ આપણને ખ્યાલ આવે કે સર્વોપરી ભગવાન છે. મહારાજને કુબેરસિંહ છડીદાર નામના એક હરિભક્ત, એમણે પ્રશ્ન પૂછ્યો. અમદાવાદ પ્રકરણનું 6મું વચનામૃત છે, એની અંદર જ એ પ્રશ્ન ઉત્તર આવે છે. એમાં આ હરિભક્તે કહ્યું કે જે સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ
એનું અસાધારણ લક્ષણ શું? એનું અસાધારણ લક્ષણ એટલે જે બીજે ક્યાંય જોવા ન મળે ને એને અસાધારણ લક્ષણ કહેવાય. ગાયનું અસાધારણ લક્ષણ શું કહેવાય? તો એને બે શિંગડા હોય એ અસાધારણ લક્ષણ ના કહેવાય, કારણ કે બે શિંગડા તો ભેંસને પણ હોય. તો કોઈ કે ભાઈ 4 પગ હોય એને ગાય કહેવાય, તો એ 4 પગ એ ગાયનું અસાધારણ લક્ષણ ના કહેવાય, કારણ કે 4 પગ તો ઘોડાને પણ હોય. તો કોઈ કહે કે ભાઈ પૂંછડું હોય એને ગાય કહેવાય, તે પૂંછડું અસાધારણ લક્ષણ ના કહેવાય, કારણ કે પૂંછડું તો ઊંટની અંદર જોવા મળે, એ તો ગધેડાની અંદર જોવા મળે. પણ જે કેવળ અને કેવળ ગાયમાં જોવા મળે, બીજા કોઈ પ્રાણીમાં જોવા ન મળે, એ અસાધારણ લક્ષણ કહેવાય. તો ગાયનું અસાધારણ લક્ષણ શું ગણાય છે? તો ન્યાયશાસ્ત્રમાં આવે છે કે શાસનાદિત્વમ ઇતિ ગોત્વમ. ગાયના ગળાની અંદર ધાબળી હોય, એટલે પેલી લટકતી ચામડી, એ બીજા કોઈ ઢોરના ગળાની અંદર નહીં દેખાય. અત્યારે મનમાં વિચારતા નહીં પાછા, પણ જ્યારે દેખાય ત્યારે જોજો. પણ એ ગાયના ગળાની અંદર એ ચામડી નીચે લટકતી હોય છે, એ ધાબળી કે એને, તો એ ગાય સિવાય કોઈ પ્રાણીમાં જોવા ન મળે. તો એ અસાધારણ લક્ષણ. એમ અહીંયા પ્રશ્ન એ પૂછાયો કે જે સર્વોપરી ભગવાન, એનું અસાધારણ લક્ષણ શું? તો ત્યાં શ્રીજી મહારાજે 3 વાત કરી. એક તો મહારાજે કહ્યું કે અનંત જીવોના પ્રાણ નાડીનો સંકેલો કરી એને તત્કાળ સમાધિ કરાવવી, એ બીજા કોઈથી થાય નહીં. એ સર્વોપરી ભગવાનો એનાથી જ શક્ય બને. તો ભગવાન સ્વામિનારાયણના જીવનમાં આ લક્ષણ આપણને દેખાય છે. એમણે પોતાના સંપર્કમાં આવનારા અનેક જીવોને એ સમાધિ કરાવી. આપણે રોજ રાત્રે સાંજે સંધ્યા આરતી થાય મંદિરોમાં, પછી જે અષ્ટકો બોલાય છે એમાં અનંત કોટિંદુ રવિ પ્રકાશ એ અષ્ટકમાં કાયમ ગાવામાં આવે છે કે શ્રીજી મહારાજ કેવા છે? તો આ રીતે નિજાશ્રિતેભ્યો દદતમ દયાલુ, પોતાના આશ્રિતોને દયાએ કરીને આપે છે. શું આપે છે? તો સમાધિ સૌખ્યમ, સમાધિનું સુખ એ પોતાના આશ્રિતોને એમણે આપ્યું. જ્યારે શ્રીજી મહારાજ પોતે આ રીતે વિચરણ કરતા ત્યારે એમની ચાખડીનો ચટ અવાજ સાંભળે, એમાં લોકોને સમાધિ થઈ જતી. એમની કથા વાર્તા સાંભળવાથી, એમના દર્શન માત્રથી. હરિલીલામૃતની અંદર લખ્યું છે કે જ્યારે શ્રીહરિ પૂરમાં પધારે, જેના સામું જુએ હરિ જ્યારે, તેને સદ્ય તો સમાધિ થાય, ગોલોકાદી ધામમાં તે જાય. કોઈ નામું લખતા વેપારી, કોઈ ત્રોળતા ત્રાજવા ધારી, કોઈ નામું ઠામું લખનાર, થઈ જાય જોતા શબાકાર. આખા દેશમાં વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત. તો મહારાજે પોતાના દર્શન માત્રથી અનંત જીવોને સમાધિ કરાવી. જે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી થાય, એમના દર્શન માત્રથી થતું. તો જો આ લક્ષણ એમના જીવનમાં જોવા મળે છે. ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચો, હરિલીલામૃત ગ્રંથ વાંચો, નિષ્કુળાનંદ કાવ્ય ગ્રંથ વાંચો. આપણા સંપ્રદાયના દરેક ગ્રંથોમાં આ શ્રીજી મહારાજે જે સમાધિઓ કરાવતી એના વર્ણન આવે છે. તો એ પહેલું લક્ષણ સર્વોપરી ભગવાન એમના જીવનમાં દેખાય. બીજી વાત ભગવાન સ્વામિનારાયણે કરી કે લક્ષાવધિ મનુષ્યોને નિયમમાં રહ્યા થકા વશ વર્તાવે, એ સર્વોપરી ભગવાનનું બીજું લક્ષણ છે. અનંત મનુષ્યોને એ નિયમમાં રહ્યા થકા વશ વર્તાવે, એટલે કે નિયમ ધર્મનું પાલન એ પોતે કરાવે. તો શ્રીજી મહારાજે એમના યોગમાં આવનારા અનેકના જીવનનું પરિવર્તન કરી એમને સત્સંગના નિયમ ધર્મ પ્રમાણે વર્તતા કર્યા. એ વડતાલનો જોબન પગી હોય, કે પછી બામણોલીનો તખો પગી હોય, કે એવા બધા જબરજસ્ત આમ લૂંટારા જેવા વ્યક્તિઓ, એના પરિવર્તનો કરી નાખ્યા. એકવાર જોબન પગી એ પેટલાદની અંદર ગયા હતા, અને ત્યાંના મુખિયા હતા કશિયાભાઈ. એમણે જોબન પગીને પૂછ્યું કે આ સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે એવું લોકો કહે છે, તેવી કોઈ ગાય તમારા સંપ્રદાયમાં છે ખરી? આમ કટાક્ષની અંદર પૂછ્યું કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે એવું કહેવાય છે, તો તમારા સંપ્રદાયમાં એવી કોઈ ગાય ખરી? ત્યાં જોબન પગી ગયા, તમારી સામે જ ઊભી છે કે. એમ કહીને જોબન પગીએ કહ્યું કે પહેલા હું અહીંયા પેટલાદમાં આવતો, સત્સંગ નહોતો થયો ત્યારે, તો પેટલાદમાં શું થતું હતું?
તો કશ્યપભાઈ કે એ વખતે તો સોપો પડી જતો હતો. એટલી ખબર પડે કે જોબન પગી આવ્યો છે તો આખા ગામમાં કરફ્યુ લાગી જાય, છોકરાઓ રડતા બંધ થઈ જાય, પંખીઓ માળામાં ઘૂસી જાય. તો આ રીતે જોબન પગીએ કહ્યું કે હું જ્યારે અહીંયા આવતો ત્યારે આવી મારી ધાક હતી, અને અત્યારે તમે મારી સામે મોઢામાં ઊભા રહી ને આવું હળવું વેણ બોલી શકો છો, એની ઉપરથી નથી લાગતું કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે. ત્યાં પેલા કશ્યપભાઈએ કાનની બૂટ પકડી કે વાત તારી સાચી. તો જો આવું પરિવર્તન મહારાજે કર્યું, એ જોબન પગીનું તીર છેક કલકત્તા સુધી ચાલતું. એટલે આમ ગુજરાતમાંથી તીર છોડે કલકત્તા પહોંચે એવું નહીં, પણ એનું તીર લઈને કોઈ મુસાફર નીકળે અને એને ગમે તેવા લૂંટારુઓ રસ્તામાં મળે ને એ બોલે કે જો ભાઈ મારી પાસે જોબન પગીનું તીર છે, તમારે જે કરવું હોય એ કરો, તો ભલ ભલા એને છોડી દે કે ભાઈ આને આપણે લૂંટીશું તો જોબન પગી જોડે આપણે વેર બંધાશે, એને ક્યાં પહોંચી વળાય એવું. તો ગુજરાતથી નીકળેલી વ્યક્તિ કલકત્તા સુધી જાય, જોબન પગીનું કોઈ નામ ન લઈ શકે. આવો એક ખૂંખાર માણસ હતો, પરંતુ ભગવાન સ્વામિનારાયણના દર્શન માત્રથી એનું જીવન એવું પલટાઈ ગયું કે એની ભક્તિના પ્રતાપે વડતાલની અંદર શ્રીજી મહારાજે મંદિર કર્યું. તો જો આ મહારાજ કહે છે કે લક્ષાવધિ, આવા તો લાખો મનુષ્યોને સત્સંગના નિયમની અંદર શ્રીજી મહારાજે પોતે રાખ્યા. તો એ એમનું સર્વોપરીપણું. અને ત્રીજી વાત કરી શ્રીજી મહારાજે કે આ પ્રકારે અક્ષરાધિક મુક્તો એને પણ નિયમમાં રહ્યા થકા વશ વર્તાવે. ભગવાન સ્વામિનારાયણના પરમહંસો એક એક ભગવાન થઈને પૂજા એવા હતા, છતાં પણ એ બધા ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા. ગોપાળાનંદ સ્વામી આપણા સંપ્રદાયના એક વરિષ્ઠ પરમહંસ થઈ ગયા. એકવાર એ સુંદરિયાણા ગામમાં ગયા હતા, અને સુંદરિયાણા ગામ ધંધુકાની બાજુમાં આવ્યું, અને ત્યાં એક હેમરાજ શાહ કરીને હરિભક્ત હતા. એમના બે દીકરા વનાશા અને પુંજાશા, એમને સત્સંગ થયો, પણ એમના પિતાશ્રીને સત્સંગમાં કોઈ આસ્થા નહીં. એટલે આ બે દીકરાઓએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી અમારા પિતાજીને સત્સંગ થાય એવી કંઈ દ્રષ્ટિ કૃપા કરો. તો ગોપાળાનંદ સ્વામી કે આપણે અહીંયા ગામમાં 2-4 દાડા રોકાવાના છીએ, રોજ સાંજે કથા થશે, એમાં તમે લઈ આવજો, આપણે કથા કરશું ને એમને સત્સંગનો રંગ લાગશે. તો દીકરાઓ કહે કે સ્વામી એ સભામાં નહીં આવે. તો કેમ નહીં આવે? તો કે એ તો વલ્લભાચાર્યના અનુયાયી છે ને એ તો મનમાં એમ જ નક્કી છે કે સ્વામી તો એક વલ્લભ સ્વામી, બીજા બધા બાવા કે, એટલે એવા ચુસ્ત વૈષ્ણવ છે, અને એ પ્રકારે અહીંયા સભાની અંદર તો અમે કહીશું તો એ આવશે નહીં. ત્યારે ગોપાલ સ્વામીએ કહ્યું કે એ શું વ્યવસાય કરે છે? તો કે સ્વામી એ વૈદ્ય છે. તો સ્વામીએ કહ્યું કે એમને કહેજો કે અમારા સ્વામી માંદા પડ્યા છે, દવા કરવા આવો. તો કે હા, એમાં તો ના નહીં પાડે, એમ તો સજ્જન છે ને કોઈ પણ માંદો પડે તો એની સેવામાં એ પહોંચી જાય છે. અને એમ કહીને દીકરાઓ એમના બાપુજી હેમરાજ શાહ એમને મંદિરમાં લાવ્યા, અને ગોપાળાનંદ સ્વામી ખાટલા પર સૂતા હતા. એટલે વૈદ્ય આ હેમરાજ શાહ એમણે પોતે સ્વામીને શું રોગ લાગુ પડ્યો છે એ તપાસવા માટે હાથમાં લીધો, નાડી જોવા માટે. પણ જેમ નાડી પકડવા ગયા તો નાડીનો ધબકારો જ સંભળાય નહીં. એટલે હેમરાજ શાહને આશ્ચર્ય થયું કે નાડી ધબકારો લેતી નથી, ના સ્વામી તો મારી જોડે વાતો કરે છે, નાડીના ધબકારા બંધ થઈ ગયો માણસ ઉપડી ગયો હોવો જોઈએ, આ તો મારી જોડે વાતો કરે છે. એટલે શેઠને એમ લાગ્યું કે કદાચ મારી નાડી પકડવામાં ભૂલ થઈ હશે. એટલે પછી એમણે ગોપાલ સાંઈના કંઠ ઉપર હાથ મૂક્યો, કારણ કે હાથની જેમ ત્યાં કંઠ ઉપર પણ હાથ મૂકીને નાડીના ધબકારા માપી શકાય, પણ ત્યાંય નાડીનો ધબકારો સંભળાય નહીં. પછી ગોપાલ સાંઈના સાથળ પર હાથ મૂકીને નાડી જોવાનો પ્રયત્ન કર્યો. આખા શરીરમાં જ્યાં જ્યાં નાડી જોવાના સ્થાન હોય બધી જગ્યાએ પ્રયાસ કર્યો, પણ નાડીનો ધબકારો સંભળાય નહીં. અને ગોપાલ સાંઈ તો શેઠ જોડે વાતો કરતા જાય. અને એ જોઈને આ હેમરાજ શાહ સીધા ગોપાલ સાંઈના પગમાં પડી ગયા. એમને થયું કે મારી ભક્તિ ફળી, આ સાક્ષાત કૃષ્ણ મને મળ્યા. કે કારણ કે મારા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન એમણે આવો અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ, અને અષ્ટાંગ યોગી જે હોય એ પોતાની ઈચ્છા પ્રમાણે એ શરીરમાં નાડીઓને ફેરવી શકે. બીજો કોઈ આવી રીતે નાડી ચાલુ બંધ કરવા દે, એકવાર બંધ થાય પછી ઉપડે જ નહીં એને. પરંતુ જે આવો અષ્ટાંગ યોગી હોય એ પોતાની ઈચ્છા પ્રમાણે આ નાડીઓને ફેરવી શકે. અને આ ગોપાળાનંદ સ્વામી એવા અષ્ટાંગ યોગી લાગે છે, એમના પગમાં પડ્યા કે તમે જ મારા ઈષ્ટદેવ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ હું તો ભગવાનનો દાસ છું, અમે કાંઈ ભગવાન નથી, પણ જો આવા શ્રીજી મહારાજના એ બધા સમર્થ પરમહંસો પણ એ મહારાજની આજ્ઞામાં રહ્યા.
તો આ શ્રીજી મહારાજે જે બતાવ્યા સર્વોપરી ભગવાનના લક્ષણ એ બધા એમના જીવનની અંદર આપણને જોવા મળે. ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એકવાર શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યાનું વર્ણન આવે છે. મહારાજે બધા સંતોને કહ્યું કે તમે મને ભગવાન કહો છો, પણ ભગવાન જેવું તો અમે કંઈ કાર્ય કર્યું નથી. તમે શા માટે અમને ભગવાન કહો છો? તમે આ બધું અનુમાન ખોટું કરો છો. આમ મહારાજે પરીક્ષા ખાતર પ્રશ્ન પૂછ્યો. ત્યારે બધા પરમહંસો હસવા લાગ્યા કે મહારાજ તમે કહો છો કે હું ભગવાન નથી, પણ તમારું કાર્ય કહે છે કે તમે એવા સર્વોપરી ભગવાન છો. સૂર્ય કહે કે હું સૂર્ય નથી, કોણ માને? કારણ કે સૂર્યનો પ્રકાશ જ કહી આપે છે કે ભાઈ આ સૂર્ય છે. કારણ કે સૂર્ય જેવો પ્રકાશ હેલોજનનો ના હોય, ટ્યુબલાઇટોનો ના હોય, ચંદ્રનો ના હોય, તારાનો ના હોય. એ સૂર્યનો પ્રકાશ જ કહે છે કે આ સૂર્ય છે. સાગર કહે કે હું સાગર નથી, કોણ માને? એની વિશાળતા જ કહી આપે છે કે એ સમુદ્ર, આટલી વિશાળતા સરોવરમાં ના હોય, તળાવમાં ના હોય, નદીમાં ના હોય. તો એમ પરમહંસોએ કહ્યું કે તમે કહો કે હું ભગવાન નથી, પણ તમારું કાર્ય કહે છે કે તમે ભગવાન છો. અને એમ કહીને એક કાર્યનું વર્ણન પરમહંસોએ ત્યાં આગળ કર્યું. એનું વર્ણન કરતા ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે એવા કામ લોભને જે ક્રોધ મહાજબર છે જગજોધ, તેને જીતી કર્યો જય જયકાર, એવો એથી કોણ મોટો અવતાર. કે હે મહારાજ તમે અમારા અંતરની અંદરથી કામ ક્રોધાદિક બધા સ્વભાવોને ટાળી નાખ્યા. એ જ બતાવે છે કે તમે સર્વોપરી ભગવાન છો. કારણ કે આ સ્વભાવ ટાળવાનું કામ બીજો કોણ કરી શકે? પાંદડા તો ઘણા બધા તોડી શકે, ડાળીઓ તો ઘણા બધા તોડી શકે, પણ ઝાડને મૂળ સાથે ઉખાડીને ફેંકી દે એના બાવડામાં કેટલું બળ હોય. પાંદડા તો નાના છોકરા હોય તોડે, ડાળીઓને તો બધા નાના છોકરા હોય કાપી શકે, પણ 50, 100, 150 વર્ષથી મૂળિયા જમાયેલું ઝાડ હોય એને એક ઝાટકે ઉખાડીને ફેંકી દે, તે માણસ બળવાન કહેવાય કે ના કહેવાય? એમ જન્મો જન્મથી આપણા અંતરમાં જડ ગાલી ગયેલા સ્વભાવ એને ભગવાન સ્વામિનારાયણે કાઢ્યા. ત્યાં સારંગપુર ગામની બાજુમાં એક કુંડળ ગામ છે, અને કુંડળ ગામની અંદર એક હોથિયા પટગર રહેતા હતા. હવે એમનો ક્રોધ એવો જબરજસ્ત હતો કે એકવાર રાત્રે ઊંઘમાં ઉઠ્યા પેશાબ પાણી કરવા માટે, પણ ઊંઘમાં કંઈ ખ્યાલ ન રહ્યો, અંધારામાં ગાડા જોડે ભટકાયા. તો એટલો ગુસ્સો ચડ્યો તો ગાડાને બચકું ભરીને પોતાને 2 દાંત પાડી કાઢ્યા. હવે આટલોય વિવેક રહેતો નહીં. એવો ક્રોધ. આપણે ગમે એટલો ગુસ્સો આવે કે ભીત જોડે ભટકાયા હોય તો ભીતને લાત ના મારીએ, કારણ કે આપણને ખબર છે કે અહીંયા લાત મારશું તો આપણો જ પગ તૂટવાનો છે. એટલે ત્યાં એટલો તો વિવેક રહે આપણને. પણ આ હોથિયા પટગરને તો એવોય વિવેક ન રહ્યો, એવો જબરજસ્ત ક્રોધ. પરંતુ એ હોથિયા પટગરને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો, અને એમના અંતરમાં રહેલો જે આ સ્વભાવ એ કેવો નીકળી ગયો. તે હોથિયા પટગર સમય જતા દીક્ષા લઈ અને નિર્માનાનંદ સ્વામી બન્યા હતા, અને વિચરણ કરતા કરતા પૂના ગયા હતા. અને પૂનાની અંદર એ બાજીરાવ પેશવા એનો જે બગીચો એની અંદર એમણે મુકામ કરેલો, અને એ વખતે દિવાન હતા બાપુ ગોખલે. તો એ આ બધા સંતોને રહેતા હોય એ પોતાના બગીચામાં જુએ, પરંતુ એમાં નિર્માનાનંદ સ્વામીનું જીવન જોઈ અને બાપુ ગોખલેને એકદમ સદભાવ થયો. અને જ્યારે એ સંતો પૂનાથી પાછા ગુજરાત બાજુ આવવા માટે નીકળ્યા, ત્યારે પૂનાના દિવાન બાપુ ગોખલેએ શ્રીજી મહારાજ ઉપર એક પત્ર લખ્યો, અને પત્રની અંદર આ નિર્માનાનંદ સ્વામીનું વર્ણન કર્યું કે મૂર્તિમાન મુનિ શાસ્ત્ર કહાયે, હમકો એસે નજર મેં આયે. કે આ તમારા સંતો એ શાસ્ત્રમાં જે સાધુની વ્યાખ્યા કરી છે, લક્ષણો બતાવે છે, બધા જ લક્ષણો અમે એમનામાં જોયા. તો ક્યાં પેલો ક્રોધનો સ્વભાવ, અને ક્યાં આવી રીતે શાસ્ત્ર માત્રમાં લખેલા સંતના લક્ષણો, પણ એ નિર્માનાનંદ સ્વામીમાં આવી ગયા. તો જો આવા તો કામ ક્રોધાદિક સ્વભાવો મહારાજે એમના યોગમાં આવનારાના અંતરમાંથી ટાળ્યા, તો ભગવાન સર્વોપરી છે એ જે કંઈ પણ શાસ્ત્રમાં વાતો છે બધી એમના જીવનમાં જોવા મળે છે. તો આ ભગવાનની ઉપાસનાનું અમૃત એ આ વચનામૃતની અંદર છે. એનું પાન આપણે કરવાનું કે આ મંદિર છે એ આ ઉપાસના માટે છે. તો આપણે બધા જ શ્રીજી મહારાજ વિશે આવી દ્રઢતા રાખવાની કે મને મળ્યા એ જે ભગવાન એ સર્વોપરી ભગવાન છે. એનું ધાર્યું અનંત કોટી બ્રહ્માંડની અંદર થાય છે, અને એ પ્રકારની સમજણ સાથે શ્રીજી મહારાજની આરતી કરવાની, એવી સમજણ સાથે એમની જય બોલાવવાની, એવી સમજણ સાથે એમની ઉપર ફૂલ ચડાવવાનું,
એવી સમજણ સાથે એમને થાળ ધરાવવાનો, તો એ અલ્પ ભક્તિ હોય એ પણ આપણને અક્ષરધામ સુધી લઈ જાય. તો આવું ભગવાનનું સર્વોપરીપણું એ ઉપાસનાની અંદર સમજવાનું. બીજી વાત ભગવાન સ્વામિનારાયણે કરી કે ઉપાસનામાં બીજો મુદ્દો છે ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. મધ્યનું 21મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે કહ્યું કે અમે વ્યાસજીએ કરેલા તમામ ગ્રંથો સુરત રાખીને સાંભળ્યા. સુરત રાખીને એટલે કે એકાગ્રતાથી સાંભળ્યા. હવે વ્યાસજીએ તો આખો સાગર લખ્યો છે શાસ્ત્રોનો. મહાભારત જ 1 લાખ શ્લોકોનું છે. 18 પુરાણોના લાખો શ્લોકો, પછી વેદના વિભાગ કર્યા, એમાંથી બ્રહ્મસૂત્ર બનાયા. તો આ ઉપનિષદો બધું શ્રીજી મહારાજ કે અમે ધ્યાનપૂર્વક સાંભળ્યું, અને પછી એમાંથી અમે સિદ્ધાંત શું કર્યો તેનું વર્ણન કરતા એ શ્રીજી મહારાજ પોતે આપણને મધ્યના 21મા વચનામૃતની અંદર સમજાવે છે. શ્રીજી મહારાજના શબ્દો આપણે વાંચીએ તો મહારાજ કહે છે કે જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. તે સર્વે શાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે, અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે. જે આ સર્વ જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે, અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. તો ઉપાસનામાં બીજો મુદ્દો આવ્યો. શ્રીજી મહારાજ સર્વોપરી છે, પહેલો મુદ્દો. બીજી વાત એ કરતા હરતા છે. ભગવાનની ભક્તિ આપણે કરીએ, પરંતુ એ ભગવાનને કરતા હરતા સમજીને કરવાનું. પ્રથમનું 27મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન ભજવાની તો સર્વને ઈચ્છા છે, પણ દરેકના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને કેમ રહેતા નથી? આજે આપણે ભારતમાં જોઈએ તો કેટલા બધા આસ્તિક લોકો છે, શ્રદ્ધાળુ લોકો છે. આ દેશની અંદર લાખો મંદિરોની અંદર રોજ લાખો શ્રદ્ધાળુઓ જાય છે, ભક્તિ કરે છે. બધી વાત સાચી, પણ શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન ભજવાની સર્વને ઈચ્છા છે, પરંતુ ભગવાન અખંડ નિવાસ કરીને રહે એ કઈ સમજણ? તો પ્રથમના 27મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પોતે આ કરતાપણાની સમજણ બતાવી, અને એની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભક્ત આવી રીતે સમજે કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે, અને આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે, એવા અનંત આશ્ચર્ય તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, અને હમણાં જે થાય છે તથા આગળ થશે, એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે. તો જો આ ભગવાનનો કરતાપણાનો નિશ્ચય કે આ દુનિયામાં જે કંઈ થાય છે એ બધું જ મને મળ્યા એવા જે શ્રીજી મહારાજ એનું ધાર્યું થાય છે, એ સર્વ જગતના કરતા હરતા છે. આ દુનિયા અને આપણે પોતે આશ્ચર્યથી ભરેલા છે. રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે, પાવે ન કોઈ પાર તો નાદાન ક્યાં કરે. આ દુનિયાની એવી રચના ભગવાને બનાવી છે. એણે રચ્યું એવું એક, ભગવાને જેવું બનાવ્યું છે એવું કોઈથી થઈ શકે એવું નથી. એણે રચ્યું એવું એક જરૂર નહીં જાણીએ રે. ભગવાનની રચનાની આગળ કોઈ આવી શકે એમ નથી. આજે આ એક લોહીનું ટીપું, એ પણ આપણે લેબોરેટરીમાં બનાવી શકીએ એમ નથી. એ ભગવાન બનાવે છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધ્યું, પણ એની શક્તિ નથી કે લોહીનું એક ટીપું લેબોરેટરીમાં બનાવી શકે. અરે માથાના વાળ તો આપણે મહિને મહિને કાપીને ફેંકી દઈએ છીએ, તોય માથાનો વાળ એ પણ એ લેબોરેટરીની અંદર તૈયાર થઈ શકે એવો નથી
કે જેમ માથા ઉપર આ રીતે આપણા વાળ વધે છે એમ વધતો જાય. તો આવી પ્રકારની સામાન્ય વસ્તુ એકવાર બધા વૈજ્ઞાનિકોએ ભગવાન સામે મોરચો માંડ્યો કે હવે અમારે તમારી જરૂર નથી, કારણ કે અમે બધું જ હવે કરતા થઈ ગયા છે. અમે આકાશની અંદર વિમાન ઉડાડતા થઈ ગયા છે, રોકેટ ઉપર ચડાવતા થઈ ગયા, ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર જવાની તૈયારીઓ કરીએ છીએ. છે સમુદ્રના તળિયે 11 કિલોમીટર નીચે શું છે એ પણ અમે બધું જાણી લીધું, અને તમામ પ્રકારની શોધખોળો અમે બધી કરી. હવે અમારે તમારી કોઈ જરૂર રહી નથી. ત્યારે ભગવાન કે તમે બધું કર્યું બરાબર, પણ તોય એક કામ જે હું કરું છું એ તમારાથી થઈ શકતું નથી, થઈ શકશે પણ નહીં. તો પેલા વૈજ્ઞાનિકો કે શું કરો છો તમે? ત્યારે ભગવાન કહે હું માટીમાંથી માણસ બનાવું છું. તમારાથી એ બની શકશે? કારણ કે મનુષ્ય પોતે મૃત્યુ પામે ત્યારે માટી ભેગો માટી થઈ જાય છે. એને બાળવામાં આવે તો રાખ થઈ જાય, દાટવામાં આવે તો માટી થઈ જાય, અને વળી પાછો મનુષ્ય ઉત્પન્ન થાય બીજા જન્મમાં. તો કે હું માટીમાંથી મનુષ્ય બનાવું છું, તમે બનાવી શકશો? વૈજ્ઞાનિકો કે કેમ ન બનાવીએ? ભગવાન કે ચાલો તો ટ્રાય કરીએ. અને ભગવાનની કહ્યું એટલે પેલો વૈજ્ઞાનિક માટી લેવા માટે નીચે નમ્યો. ત્યાં ભગવાને કહ્યું કે ઊભો રહે, આ તો મારી બનાવેલી માટી છે, તારી બનાવેલી માટીમાંથી માણસ બનાવવાનું, મારી નહીં વાપરવાની. ત્યારે નીચે નમેલો વૈજ્ઞાનિક ભગવાન આગળ નીચે નમેલો જ રહી ગયો. એને ખબર પડી કે ધૂળ જેવી વસ્તુ પણ આપણે બનાવી શકતા નથી. હું ભગવાન અમે મોરચા માંડવા બેઠા કે તમારી જરૂર નથી ને અમે બધું કરી શકશું. તાકાત હોય તો એક દાણામાંથી 1000 દાણા કરે એવી ધૂળ લેબોરેટરીમાં બનાવો લ્યો. આ ભગવાને માટી ધૂળ બનાવ્યા છે, એક દાણો વાવીએ અને 1000 દાણા પાછા આપે છે. એવી ધૂળે આપણે બનાવી શકતા નથી, તો શું ધૂળ આપણે કહી શકીએ એમ છે કે ભગવાનની જરૂર નથી? તો જો આ પ્રકારનું ભગવાનનું કરતાપણું છે. પણ એ ભગવાન કયા? આકાશમાં છે એ નહીં. કોઈ કહે હરી હો ગયે, કોઈ કહે હોવનહાર, કોઈ કે થઈ ગયા ભગવાન, કોઈ કે થશે, એમ નહીં. આપણને જે શ્રીજી મહારાજ મળ્યા છે એનું ધાર્યું આ બધું અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે, એ ઉપાસનાનો બીજો મુદ્દો છે. શ્રીજી મહારાજે પોતે આ વાત કરી છે, જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય. આ શ્રીજી મહારાજના શબ્દો છે કે એમના વચન પ્રમાણે જ બધું થાય છે. જે કંઈ થાય આ જગતની અંદર એ બધું મહારાજની ઈચ્છાથી થાય છે. એમના ઈચ્છા વિના તો સૂકું પાંદડું પણ એ હલી શકે એમ નથી. તો જો આ ભગવાનનું કરતાપણું આપણને સમજાય, એ ઉપાસનાની અંદર સમજવાનું કે જે ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ, ભગવાન આવા જગતના કરતા હરતા છે. આ મહારાજે લખ્યું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે. આ પૃથ્વીનો ગોળો એ કેટલો વજનદાર, અને પોતાની ધરી ઉપર કલાકના 1000 માઇલની સ્પીડથી ફરે છે. જેમ ભમરડો ગોળ ગોળ ફરે ને એની આર ઉપર, એમ પૃથ્વી પોતાની ધરી ઉપર કલાકના 1000 માઇલની સ્પીડથી ફરે છે. અને એની સાથે સાથે પાછી સૂર્યની પ્રદક્ષિણાય ફરે છે. પરંતુ એ પૃથ્વીનો આધાર કોણે આપ્યો છે? આપણે એક ચોકનો ટુકડો ઉપર રાખી શકીએ એમ નથી હવામાં આધાર વિના. પેન્સિલનો એક ટુકડો પણ હવામાં આપણે રાખી ન શકીએ. પરંતુ ભગવાન આવું પૃથ્વી એને કોઈ આધાર વગર અધ્ધર રાખી છે. અનંત તારાઓ, એને કઈ નીચે વાહડા મૂક્યા છે હેઠા ન આવી જાય એના માટે. જો તારામંડળ આખું અધ્ધર રાખ્યું છે, કેવું આશ્ચર્ય છે. આપણે નજીકમાં સમુદ્ર છે, રોજ આપણે જોઈએ છે, તિથલ મંદિર જઈએ ત્યારે પાળ જ નથી એને, પણ પાળ વિનાનો સમુદ્ર એની મર્યાદામાં રહે છે. નદીઓને કિનારા બાંધ્યા હોય તો તોડી ફોડીને બહાર આવે, પણ સમુદ્રમાં 999 નદીઓ ઠલવાય, પણ એ પાળ નથી, તેમ છતાં મર્યાદા ઓળંગતો નથી. તો આવા તો અનંત આશ્ચર્ય આ પૃથ્વી ઉપર છે, બ્રહ્માંડમાં છે. મહારાજ કહે છે કે આપણને મળ્યા એવા શ્રીજી મહારાજનું કર્યું થાય. તો આવું કરતા પણ જો આપણને સમજાય તો 2 લાભ થાય, એક આધ્યાત્મિક લાભ અને એક સાંસારિક લાભ. સાંસારિક લાભ શું થાય? તો ભગવાન જ કરતા હરતા છે એમ મનાય તો આપણા અંતરની અંદર શાંતિ રહે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એનો ઉપાય શું? માણસ માત્રના અંતર ધગે છે. યોગીજી મહારાજ કહેતા કે મુંબઈનો શેઠિયો એર કન્ડિશન ઓફિસમાં કામ કરતો હોય, એર કન્ડિશન ગાડીમાં ફરતો હોય, પણ અંતર તો એવું ધગતું હોય કે એની છાતી ઉપર તપેલીમાં દાળ ચોખા ભેગા કરીને મૂકો તો વગર અગ્નિએ ખીચડી તૈયાર થઈ જાય. એટલી સગડી અંદરમાં જગે છે.
તો સ્વામી કહે છે કે બધાના અંતર એ આ રીતે ધગે છે, પણ અંતરમાં ટાઢું રહે અને ધગીને જેનો ઉપાય શું? તો સ્વામીએ કહ્યું કે એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને કરતા હરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે. ભગવાન કરતા હરતા છે ને જે કરે એ આપણા સારા માટે કરે છે. આવો જો આપણને ઉપાસનાનો નિશ્ચય હોય તો પછી આપણને કોઈ દિવસ ઉદ્વેગ, અશાંતિ, ઉકળાટ એ થાય જ નહીં. કારણ કે જેવી ભગવાનની મરજી, અને એ ભગવાન મારા હિત માટે જ બધું કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર એક દ્રષ્ટાંત આપતા કે એક રાજા અને એક પ્રધાન એકવાર જંગલમાં શિકાર કરવા નીકળ્યા, પરંતુ એ બંને જણા આ રીતે જંગલમાં શિકાર કરવા માટે કાયમ ભેગા જાય. એકવાર એવું બન્યું કે એ પ્રધાન અને રાજા બે અગાશીમાં બેઠા હતા અને એ શેરડી આવી. તો હવે શેરડી આ પ્રકારે કાપવાની હતી, તો રાજા કે લાવો હું કાપું. પ્રધાન કે ભાઈ તમને નહીં ફાવે, કોઈ દાડ આવું કામ કર્યું નથી, હું તમને વ્યવસ્થિત કટકા કરીને આપું, તમે શાંતિથી જમજો. તો પેલા આ રીતે રાજા કે હું આખું રાજ્ય ચલાવું અને મને શેરડી કાપતા ન આવડે, કે લાવ હું કાપું. એટલે ભાઈ રાજ્ય ચલાવવું જુદી વસ્તુ છે અને શેરડી કાપી જુદી વસ્તુ છે. આઈન્સ્ટાઈન ગમે તેટલો વૈજ્ઞાનિક મોટો હોય તો એને કઢી બનાવતા ન આવડે એમ, કારણ કે એ વિષય જુદો છે આખો એના. પણ રાજા કે ના, મને બધું આવડે, મને આપો. પ્રધાન કે લાડુ તારે લો કાપો. હવે બિચારા રાજાને કોઈ આની પ્રેક્ટિસ નહીં, મહાવરો નહીં. તે શેરડી કાપતા કાપતા આંગળી કપાઈ ગઈ એની, અને આંગળી ખચ કરતી હેઠી પડી. તો એ જોઈને પેલો પ્રધાન બાજુમાં બેઠેલો શું બોલ્યો, હશે ભગવાને જે કર્યું એ સારા માટે. તો રાજા એકદમ તપી ગયો, એટલે કે મારી આંગળી કપાઈ ગઈ ને તને સારા માટે લાગે છે? તને મારા માટે કોઈ લાગણી જ નથી. તારા જેવો પ્રધાન હોત મને તો મારી પાડે, કે ગેટ આઉટ, એને કાઢી મૂકે નોકરીમાંથી. તે જતા જતા પેલો પ્રધાન શું બોલ્યો કે હશે ભગવાને જે કર્યું તે સારા માટે કર્યું. રાજાને થયું કે આ મૂર્ખ લાગે છે ને, સરકારી નોકરીમાંથી છૂટો કરે એમાં શું સારું થયું જ લાગે છે, પણ ભલે ને કૂટાશે એટલે ખબર પડશે શું સારું થયું. એને પોતાની નોકરીમાંથી કાઢી જ મૂક્યો. હવે અઠવાડિયું દાડો વીત્યો અને રાજાને રૂજ આવી, આંગળી કપાઈ ગઈ હતી ત્યાં. એટલે એ વળી પાછો રોજની ટેવ પ્રમાણે શિકાર કરવા નીકળ્યો. પણ પ્રધાન તો આ વખતે હતો નહીં, એટલે રાજા એકલો ઉપડ્યો શિકાર કરવા. અને જંગલમાં ઊંડે ઊંડે ગયો, એમાં બધા જંગલી માણસો ત્યાં હતા. એમના હાથમાં એ ઝડપાઈ ગયો. એ જંગલી માણસો કોઈ નરબલી શોધતા હતા. એમનો કોઈ પુરોહિત હશે, એને આ બધા જંગલી માણસોને એવું કહેલું કે તમે આ દેવી છે આપણા, અને કુકડા બકરાના ભોગ ધરાવો છો ને એમાં હવે રાજી નહીં થાય, અને કોઈ માણસનો ભોગ ધરાવવો પડશે, નરબલી. હવે માણસ ક્યાંથી લાવો? બધા એમના જેવા જ ભેગા થયા હોય જંગલમાં. તો એમાં રાજા હાથમાં આવી ગયો અને એ બધા ઉપાડી ગયા પોતાની વસાહતમાં. રાજાને શરૂઆતમાં તો ખબર ન પડી કે આ મને ક્યાં લઈ જાય છે, પણ અંદર અંદર વાતચીત ઉપરથી ખબર પડી એટલે આ તો આપણને વધેરવા લઈ આવ્યા છે. અને એનો જીવ તાળવે ચોંટી ગયો કે અહીંયા ક્યાં પકડાઈ ગયા આપણે. અને આખી રાત એની બિચારાની આ રીતે ચિંતામાં ને ચિંતામાં વીતી. બીજી દિવસે સવાર પડી અને આ બધા જંગલી લોકો ભેગા થયા અને રાજાને આમ કેસર જળથી નવડાયો ને પંચામૃતથી નવડાયો ને. પેલો ભોગને પવિત્ર કરવો પડે ને દેવીને ચડાવતા પહેલા, એટલે પંચામૃતથી એને સ્નાન કરાવ્યું. પછી એને તિલક કર્યું, ગળામાં હાર પહેરાયા. પણ રાજાને એનો કોઈ આનંદ નહીં. એને તો એમ જ કે આ માળા અત્યારે હાર પહેરાવે છે પણ હમણાં ગળું કાપવાના છે કે. એટલે એવો એના જીવની અંદર ઉચાટ ઉચાટ હતો. અને પછી રાજાને આ રીતે બધો તૈયાર કરી અને ઢોલ નગારા વગાડતા વગાડતા એ બધા એમની દેવીનું જે મંદિર હતું ત્યાં આગળ લઈ ગયા. અને ત્યાં આગળ એક જલ્લાદ ઊભો તો હાથમાં શસ્ત્ર લઈને, અને રાજાને દેવીના પગ આગળ નમાયો. અને જ્યાં પેલો રાજાનું ડોકું કાપવા જાય છે ત્યાં પેલો પુરોહિત હતો ને એ બરાડ્યો કે ઉભા રહો, કે ભાઈ આ બલી નહીં ચાલે. બધા કે કેમ નહીં ચાલે? આવો સરસ મજાનો રૂડો રૂપાળો છે ને. અરે કે એ જે હોય તે, એના હાથ સામે જુઓ, કે એની એક આંગળી કપાઈ ગઈ છે, એટલે આ ખંડિત ભોગ કહેવાય. દેવીને તો જે 32 લક્ષણો હોય ને એ ચડાવીએ તો રાજી થાય. આને છોડી મૂકો, બીજાને ચાલી લાવો કે. અને રાજાને છોડી મૂક્યો. તો એ રાજાને હાશ થઈને એ વખતે એને પેલા પ્રધાનનું વાક્ય યાદ આવ્યું કે હારું થયું આ આંગળી કપાઈ ગઈ તો આપણે આખા કપાતા બચ્યા. પેલો પ્રધાન બોલ્યો તો આંગળી કપાઈ ગઈ ત્યારે કે ભગવાન જે કરે તે સારા માટે કરે છે. તો ખરેખર સારા માટે થયું. બાકી જો એ વખતે આંગળી ન કપાઈ ગઈ તો આજે આપણે આખે નાખા ઉડી જવાના હતા. એટલે રાજાને વાત સાચી મનાઈ, પણ પાછું માણસનું મન કેવું છે
કે ભગવાન 1000 પુરાવા આપે ને તોય સંશય થયા કરે. એટલે રાજાને તો પ્રત્યક્ષ પુરાવો મળી ગયો તો ભગવાન કરે એ સારા માટે છે. પણ એને બીજો વિચાર શું આવ્યો કે મેં પેલા પ્રધાનને કાઢી મૂક્યો ત્યારે બબડતો ગયો હતો કે ભગવાન કરે એ ભલા માટે, તો મેં એને કાઢી મૂકે અમે એનું શું સારું થયું, શું લાવ એને પૂછીએ બોલાવીને. એટલે એને મહેલમાં બોલાવ્યો અને કહ્યું કે ભાઈ તારી અડધી વાત સાચી, મારી આંગળી કપાઈ ગઈ ત્યાં તું બોલ્યો હતો કે ભગવાન કરે એ સારા માટે, તો આ આંગળી જો ન કપાઈ ગયો તો હું આજે કપાઈ જવાનો હતો. એટલે ભગવાને એ કર્યું એ બરાબર છે, પણ મેં તને કાઢી મૂકી એમાં તારું શું સારું થયું? ત્યાં પેલો પ્રધાન કે સાહેબ કેમ આ મૂરખ જેવી વાત કરો છો? આપણે કાયમ શિકાર કરવા ભેગા જતા હતા કે નહોતા જતા? કે આ ભેગા જ જતા હતા. તો કે પકડાયા હોત તો બે ભેગા પકડાય કે ન પકડાત? કે આ બે ભેગા જ પકડાત. હવે કે તમારી આંગળી કપાઈ ગઈ હતી એટલે તમે તો છૂટી જાત, પણ હું લેવા દેવા વગરનો ચડી જાત ને ત્યાં આગળ. કે એટલે તમે મને કાઢી મૂકે એમાં પણ મારું સારું થયું. પેલા રાજાને મનમાં ફીટ બેસી ગયું કે ભગવાન જે કરે આપણા સારા માટે જ હોય છે, એમાં કોઈ સંશય કરવા જેવો નથી. તો જો આ ભગવાનને આપણે કરતા સમજીએ તો રોજબરોજના પ્રશ્નોની અંદર પણ આપણા અંતરમાં શાંતિ રહે કે હશે ભગવાનની ઈચ્છાથી, મહારાજની ઈચ્છાથી થયું છે અને એ આપણા હિત માટે જ છે. એકવાર એક મુસાફર હતો, એ પોતે આવા ઉનાળાના દિવસોમાં બપોરે ચાલતા ચાલતા થાક્યો અને એક મોટો ઘેઘૂર વડલો એ એની નીચે આરામ કરવા માટે સૂતો. પણ આરામ કરવા સૂતો ને તેની નજર ઉપર ગઈ અને ઉપર વડ ઉપર ટેટા બાજ્યા હતા. તે ટેટા જોઈને આને હું વિચાર આવ્યો કે આ ભગવાનને કોકે બુદ્ધિ આપવા જેવી છે ખરી. કે કેમ? તો કે આ વડ આટલું મોટું ઝાડ અને એના ફળ કેવા હાવ નાના ટેટા જેવા મૂક્યા. આવું મોટું ઝાડ હોય તો ફળે એમ મોટા તડબૂચ જેવા જોઈએ તો કંઈક શોભે. પેલા વેલા હાવ જમીન ઉપર થાય એને તડબૂચ બાજે, અને આવા વડ જેવા મોટા ઝાડમાં આવા નાના નાના ટેટા. પણ ભગવાનને કોણ બુદ્ધિ આપે? આમ જ્યાં વિચાર કરતો હતો ને ત્યાં ઉપરથી એક ટેટો પડ્યો અને એવા મર્મસ્થાન ઉપર કપાળમાં વાગ્યો ને તો 2 ઘડી આને તમર ચડી ગયા, ક્યાં છું ને ક્યાં નહીં એ ખબર જ ન રહી. અને 2 ઘડી પછી એને હોશકોશ આવ્યા ત્યારે એને થયું કે સારું છે ઉપર ટેટો છે, જો તડબૂચ પડ્યું તો પૂરું થઈ જાય અહીંયામાં. તો ભગવાન કરે છે બરાબર છે, કારણ કે વડ નીચે બધા 1000 માણસો આરામ કરવા બેસતા હોય. હવે ઉપર તડબૂચ રાખ્યા ઉપરથી પડતા જાય લોકોના ટાલકા રંગાઈ જાય. ત્યાં તડબૂચના વેલા નીચે કોણ આરામ કરવા જવાનું? ત્યાં મોટું ફળ જોઈએ. તો જો ભગવાન જે કંઈ આપણા માટે કરે છે એ બધું જ આપણા હિતમાં છે. આવું જો આપણને સમજાય તો આપણા અંતરની અંદર કાયમ શાંતિ રહે, કોઈ ઉદ્વેગ ના રહે. કોઈક વાર આપણું ધાર્યું થાય ખરું આ સંસારમાં, કોઈક વાર આપણું ધાર્યું નહીં થાય, કોઈક વાર શરીરમાં રોગે આવે, કોઈક વાર રોગ ટળે ખરા, પણ એ રોગ આપે છે પણ સારા માટે અને કાઢે છે પણ સારા માટે. આપણને ગરબડ ક્યાં થઈ જાય પણ જ્યારે થાય છે ને ત્યારે સમજાતું નથી કે આ સારા માટે. રાજાને પેલી આંગળી કપાઈ ગઈ ત્યારે ન મનાવ્યું કે કેમ સારું છું, પણ 7 દિવસ પછી ખબર પડી કે ભાઈ જે થયું હતું તે સારા માટે. એમ ઘણીવાર આપણને 7 દિવસ પછી ખબર પડે, ઘણીવાર 7 અઠવાડિયા પછી ખબર પડે, ઘણીવાર 7 મહિને ખબર પડે, ઘણીવાર 7 વર્ષે ખબર પડે કે પહેલા જે થયું હતું એ સારા માટે. પણ એ હોય છે આપણા હિતમાં જ. ગજ કાતરણી લઈને બેઠો દરજી દીન દયાળ, વધે ઘટે તેને કરે બરોબર, સૌની લે સંભાળ. ભગવાને કોક ભક્તે દરજીની ઉપમા આપી. જેમ દરજી હોય એ ગજ કાતરણી એટલે કે કાતર લઈને બેઠો હોય. હવે જો ટૂંકું થાય તો એ જોડી આપે અને લાંબુ થાય તો એ વેતરી કાઢે, પણ અંતે આપણને શોભે એવું એ ખમીસ તૈયાર કરતો હોય છે. તો એ જે કરે આપણને સારા માટે મનાયું છે. દરજીની ક્રિયામાં આપણને કોઈ સંશય થતો નથી. ત્યાં જઈને આપણે ભલામણ નથી કરતા કે જો આ 500 રૂપિયાનું મીટર મોંઘું કાપડ છે અને એની ઉપર કાતર બાતર ચલાવતો નહીં અને સોયના કાણા પાડતો નહીં, ફર્સ્ટ ક્લાસ ખમીસ બનાવી આપ. તો એમ કંઈ ખમીસ બનતા હશે? એ તો કાપડના 2 કટકા કરીને આપે, એક ઓળજો ને એક પહેરજો મારી જેમ. પણ એને ખમીસ કરવું હોય તો કાતરે ચલાવવી પડે અને સોય દોરાથી સાંધવું પડે. પણ આપણને વિશ્વાસ છે કે દરજી કાતર ચલાવશે તોય સારા માટે, સોય દોરાથી સાંધશે તો પણ સારા માટે. તો આટલું મોંઘું કાપડ એને વેતરે તોય પાછા સિલાઈના ઉપરથી 200-500 રૂપિયા આપણે આપીએ લો. તો જે એમાં કેવું આપણને ફીટ છે કે જે કરે સારા માટે. ડૉક્ટરમાં આપણને ફીટ છે કે ડૉક્ટર જે કરે તે સારા માટે. તો શરીર ઉપર કાપો મૂકે તોય 25,000ની ફી આપે લ્યો. આમ રસ્તે હાલતા કોઈ ભટકાયો હોય તો લોકો આમે બાયો ચડાવતા જોઈને હાલને ભટકાય છે ને આમ તેમ કેટલો ઝઘડો કરી નાખે. અને આ તો ડૉક્ટર પગ કાપે, શરીર ઉપર કાપા મૂકે, બાયપાસ સર્જરીમાં તો છાતી ચીરી કાઢે, તો 2-5 લાખ રૂપિયા પાછો આપીને આવેલ. કારણ કે આપણને સમજાયું છે
કે ડૉક્ટર કાપશે તોય સારા માટે, ટાંકા લેશે તો પણ સારા માટે. તો ભગવાનની પણ એ પદ્ધતિ છે. એ પોતે કંઈ આપણા દુશ્મન નથી. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખદ થશે. તો જો આવી પ્રકારે કરતાપણાની સમજણ એ ઉપાસનાની અંદર દ્રઢ કરવાની, અને એવી સમજણ હોય તો પછી આ પ્રકારે આપણને અંતરમાં ઉદ્વેગ ના રહે. આજે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ અનંત પ્રવૃત્તિ કરે છે, છતાં પણ એમના જીવનની અંદર અખંડ શાંતિ. એનું કારણ શું? કારણ કે સ્વામી બાપા પોતે એ ભગવાનને કરતા માને છે. જ્યારે લંડનની અંદર આપણે મંદિર કરવાનું હતું, અત્યારે તો આપણું મંદિર નિસ્ડન વિસ્તારમાં છે, એની પહેલાં હેરો નામના એક વિસ્તારમાં મંદિર કરવા માટે જમીન પણ ખરીદવામાં આવેલી, પરંતુ એની સામે કેટલાક સ્થાનિક લોકોએ વાંધા ઉઠાવ્યા અને એના આધારે કોર્ટની અંદર પ્રક્રિયા શરૂ થઈ. પરંતુ એ પ્રકારે નિર્ણય એ કોઈ આપણી તરફેણમાં ન આવ્યો, અને એના સમાચાર આપતો ફોન એ પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરાની અંદર હતા ફેબ્રુઆરી મહિનામાં 1987માં ત્યારે આવ્યો. અને એ સમાચાર સાંભળીને સ્વામી બાપા પોતે રાતનો સમય હતો સુવાનો, એટલે સૂઈ ગયા. બીજે દિવસે જાગ્યા ત્યારે સંતે પૂછ્યું કે સ્વામી, આવા માઠા સમાચાર આવ્યા તો તમને રાત્રે ઊંઘ આવી ગઈ? સ્વામી કે આ એકદમ ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ. કેમ આમ પૂછો છો? કે પણ આમાં આટલી બધી મહેનત આપણે કરેલી, આટલો બધો ખર્ચો થયેલો, અને બધા ઉપર પાણી ફરી વળ્યું, આપણે આ રીતે અહીંયા હવે મંદિર નહીં થઈ શકે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જેવી મહારાજની મરજી, શ્રીજી મહારાજને આ રીતે આપણી સેવા લેવી હશે તો એમણે આ રીતે સેવા લીધી. તો જો એ ભગવાનને કરતા માનતા હતા તો ધાર્યું થયું તોય શાંતિ, ન થયું તોય શાંતિ, કારણ કે મહારાજ જે કરે આપણા સારા માટે જ. સ્વામી બાપાના શરીરમાં માથાથી પગ સુધી કેટલી બધી બીમારીઓ આવી, તોય કોઈ દિવસ એમને ધોખો ના થયો કે મેં મહારાજના આવા 1100 મંદિરો બાંધ્યા, મહારાજનો સત્સંગ આટલો બધો વિસ્તાર્યો, લાખો હરિભક્તો કર્યા, તો મારે કેમ બાયપાસ સર્જરી કરાવવાની થઈ, મારે જ કેમ ઢીચણનો વાહ આવ્યો, મારે જ કેમ આંખે મોતી ઉતારવાનો થયો? કોઈ ફરિયાદ નહીં. ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ. તો જો આ એક દ્રઢતા, મહંત સ્વામી મહારાજ જ્યારે ગુરુપદે બિરાજ્યા ત્યારે પહેલું જ એમનું પ્રવચન એ 14 ઓગસ્ટ 2016ના દિવસે એમણે કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજે આપણને એક વાત શીખવાડી છે કે શ્રીજી મહારાજ કરતા હરતા છે, અને એ જે કરે છે આપણા સારા માટે જ. તો આ એમના જીવનની અંદર હંમેશા એ દ્રઢતા છે. તો જો આવો સાંસારિક લાભ એ પણ આપણને ભગવાનને કરતા સમજીએ તો થાય. અને બીજો આધ્યાત્મિક લાભ શું? તો જ્યારે આપણે ભગવાનને કરતા સમજીએ ત્યારે કોઈ પ્રકારનું અહમ એ આપણા અંતરમાં રહેતું નથી. અને આ અહમ મમત્વ એ જ માયા છે. અંત્યના 39મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે અહમ અને મમત્વ એ માયા છે, ભગવાન સુધી જવા દેતા નથી. નિષ્કળાનંદ સ્વામીએ ભક્તિ નિધિ ગ્રંથમાં લખ્યું કે આ પ્રકારે ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમત કેરી આડ, પ્રભુ પાસે પહોંચતા આડા દીધા એ લોહ કમાડ. ભગવાનની પાસે જવા માટે લાખો ભક્તો દોટ મૂકે છે, પરંતુ વચ્ચે અહમ અને મમત્વની આડ આવી જાય, એ ભગવાન સુધી આપણને પહોંચવા દેતી નથી. જેમ કોઈને ઘરમાં પ્રવેશવું હોય પણ બારણા બંધ કરી દેવામાં આવે તો ભીતમાં માથા પછાડવાથી કંઈ ઘરમાં ન જવાય, બારણું ખુલે તો જ જવાય. એમ આપણે ભગવાનના ઘરમાં જવું છે, અક્ષરધામમાં જવું છે, પણ નિષ્કળાનંદ સ્વામી કહે છે કે આ વચ્ચે અહમ મમત્વ રૂપી કમાડ એ આવી જાય. તો એ અહમ મમત્વની માયા ક્યારે ટળે? તો ભગવાન કરતા સમજાય તો. ઉપનિષદની અંદર એક બહુ સરસ વાર્તા આવે છે, એના આધારે દિલ્હીના અક્ષરધામની અંદર વોટર શો પણ તૈયાર કરવામાં આવ્યો છે. અને એ કેન ઉપનિષદની અંદર એ પ્રસંગ એવો મૂકવામાં આવ્યો છે કે એકવાર દેવો અને દાનવો એની વચ્ચે તુમુલ યુદ્ધ થયું, અને એની અંદર દેવો હારવા બેઠા, એટલે એ બધા ભગવાન પાસે મદદ માગવા ગયા. એ બધાનું પણ તંત્ર મનુષ્ય જેવું જ છે. જે માણસને જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન સાંભળે, સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. સુખ આવે ત્યારે એને બધું જાત જાતનું ભાત ભાતનું વસાવાના ફરવાના હરવાના બીજા વિચાર આવે, પણ દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરે. જેમ પંચર પડે ટાયરમાં એટલે સ્પેર વ્હીલને યાદ કરે, ત્યાં સુધી સ્પેર વ્હીલ સામે જુએ નહીં. એમ ઘણા ભગવાનનો ઉપયોગ આવો સ્પેર વ્હીલ તરીકે જ કરતા હોય. તો આ દેવો બધા હારવા બેઠા એટલે ભગવાન પાસે ગયા કે ભાઈ હવે તમે કૃપા કરો
તો આમાં જીતાયું છે, બાકી દાનવો અમારી ઉપર ચડી બેસશે. ત્યારે ભગવાને આશીર્વાદ આપે કે જાઓ તમારી જીત થશે. અને ભગવાનની આવી કૃપા આશીર્વાદ એનાથી એ બધા જીત્યા. પણ જીત્યા એટલે બધા કેફમાં આવી ગયા અને બધા બોલવા માંડ્યા અસ્માકમ એવ અયમ વિજય. જુઓ કે આપણો વિજય, અસ્માકમ એવ અયમ મહિમા. જો આપણો મહિમા કેવો છે. પેલા જે વાયુદેવ હતા એ પોતે કહેવા માંડે કે હું તો એવા પ્રચંડ વેગથી આ યુદ્ધ દરમિયાન ફૂંકાયો ચારે બાજુ કે દાનવોના બધા ઘર બાર હાથ એ બધું ઉખાડી ફૂંકાડીને ફેંકી દીધું. કે ત્યારે અગ્નિદેવ પોતે કહેવા માંડ્યા કે હું આ પ્રચંડ વેગથી ચારે બાજુ ફરી વળ્યો કે બધું બાળીને મેં ખાક કરી નાખ્યું. આમ દરેક દેવ એ પોતપોતાનું આવી રીતે આમ કહેવા માંડે કે આ મારો વિજય ને આ મારો મહિમા ને આવી મારી શક્તિ ને આમ ને તેમ ને. અને એ ભગવાને જોયું કે આ બધા જીત્યા તો છે પણ આ અહમને વશ થઈ ગયા છે. એટલે હવે આ અહંકાર એમને પાડશે, એમને હેઠા લાવશે, નુકસાન કરશે. માટે એમને સાચી વાત સમજાવવી જોઈએ. એટલે એ પોતે એક યક્ષનું રૂપ લઈ અને આ દેવોએ પાર્ટી જ્યાં યોજેલી ને ત્યાં આવી ગયા. કારણ કે જીત્યા એટલે મોટો સમારંભ યોજેલો વિજયનો, મોટી વિક્ટરી પાર્ટી. અને એની અંદર બધા 33 કરોડ દેવતાઓ હાજર હતા. અને આ રીતે બધા એકબીજાની જોડે પોતપોતાના બધા પરાક્રમની વાતો કરે. અને ત્યાં આગળ આ યક્ષ આવ્યા અને આ પાર્ટી પ્લોટ હતો ને એમાં એન્ટ્રી લેવા ગયા. તો ચોકીદારે અટકાયા, ભાઈ ક્યાં જવું છે? તો કે મારે જરા ઇન્દ્રદેવનું કામ છે. અરે એમ ન જવાય કે અત્યારે પાર્ટી ચાલે છે, ઇન્વિટેશન કાર્ડ છે તમારી પાસે? કે ના ભાઈ એવું ઇન્વિટેશન કાર્ડ જેવું આવ્યું નથી અમારે. તો પછી એક બાજુ ઊભા રહો કે હમણાં ડિસ્ટર્બ ન કરો કંઈ. એટલે કે પણ મારે અગત્યનું કામ છે. તો શું કામ છે? તો કે એ તો ઇન્દ્રને મળું ત્યારે જ હું કહું. કે એમને ઊભા રહો, હું પૂછ્યા એમને ટાઈમ છે કે નહીં. એટલે પેલો ચોકીદાર હતો ઇન્દ્રદેવ પાસે પહોંચ્યો અને કહ્યું કે કોઈ તમને ભાઈ મળવા આવ્યું છે, અહીંયા લઈ આવું. હવે ઇન્દ્રને તો 33 કરોડને રિસીવ કરવાના હોય, ક્યાંથી અને ટાઈમ હોય 1 મિનિટનો હોય. એટલે ઇન્દ્રદેવ વાયુદેવને આજ્ઞા કરી કે ભાઈ તમે જરા જોઈ આવવાના કોણ આવ્યું છે ને શું કામ છે. એટલે વાયુદેવ એકદમ ધમધમ કરતા આવ્યા. અને એ વાયુદેવ હતા, એમણે આ યક્ષને પૂછ્યું બોલો શું કામ છે તમારે? કે મારે કંઈ કામ બહુ મોટું નથી, પણ આ એક તણખલું પડ્યું છે ને એને જરા ખસેડીને 2 ઇંચ દૂર મૂકવું છે. અને વાયુદેવ એકદમ આમ લાલચોળ થઈ ગયા. એટલે કે તું સમજે છે હું કોણ છું? જે મનુષ્ય જેને વિશે યોગ્ય અને એને વિચારીને કામ હોપવાનું લખ્યું છે શિક્ષાપત્રીમાં, આ કામ મારું છે તણખલા ખસેડવાનું? હું તો ઝાડના ઝાડ ઉખાડી નાખું. કે આ તણખલું આ રીતે મારી પાસે ઉખાડવાની વાત કરે. પેલો કે ભાઈ મારે તો જે કામ હોય એ જ હું કહું ને, મારે કામ આટલું છે, ઝાડ નથી ઉખાડવાનું, તણખલું ખસેડવાનું. કાંઈ વાંધો નહીં, આ તો અમારા ઇન્દ્રએ આજ્ઞા કરી એટલે આવું કામ કરું, બાકી આ કામ તો હું હાથમાં ન લઉં. કે અને આમ કહીને વાયુદેવે વિચાર્યું કે આ તણખલું ખસેડવામાં શું મોટી ધાડ મારવાની, 0.0001% શક્તિ મૂકીશ ને મારી તોય તણખલું 2 ઇંચ નહીં 200 મીટર દૂર જતું રહેશે. અને એમ કરીને પોતે આમ થોડીક શક્તિ પોતાની મૂકી, પણ મારું તણખલું ટસનું મસ થાય નહીં. પછી તો ધીમે ધીમે એક્સેલરેટર વધારતા ગયા. 10%, 20%, 100% શક્તિ વાપરી નાખી, પણ તણખલું હલ્યું નહીં. અને આ જોયું અને જેટલો કંઈ ચડ્યું હતું ને બધું ઉતરી ગયું એમને સૂર. એટલે કે આ તણખલું આપણાથી હલતું નથી અને આ જો લોકોને ખબર પડશે તો આપણા માથે માટલા ધોશે. હમણાં તો આપણે મણગા ફૂંકતા હતા મેં આમ કર્યું તેમ કર્યું. એટલે એ તો ઇન્દ્રને જવાબ આપવા ગયા નહીં અને ખૂણામાં જઈને બેસી ગયા. પેલા યક્ષે ચોકીદારને કહ્યું મારું કામ પત્યું નથી, તમે જઈને ઇન્દ્રદેવને વાત કરો. તો વળી પાછો ચોકીદાર આવ્યો ઇન્દ્ર પાસે કે પેલો માણસ કારનું મારું માથું ખાય છે, તમે જલ્દી એનું કામ પતાવી દો. કે તો ઇન્દ્રદેવે અગ્નિદેવને કહ્યું કે જઈ આવો, પેલો કોણ આવ્યો છે એનું કામ પતાવી આવો. એટલે અગ્નિદેવ આવ્યા અને એણે કહ્યું બોલ શું કામ છે? કે કામ બાર મોટું નથી, પણ આ તણખલું બાળવું છે તો એ તમે બાળી આપશો? હવે અગ્નિદેવ તો આમે લાલચોળ હોય અને આ સાંભળીને વધારે રાતા પીળા થયા. એટલે કે હું તો આખા નગરોના નગરો બાળી નાખું, મોટા મોટા વન બાળી નાખું, તું આ તણખલું બાળવાની મને વાત કરે છે? પણ આ તો અમારા બોસે વાત કરી છે એટલે તારું કામ હાથમાં લઉં છું, બાકી આવું કામ હું હાથમાં પણ ન લઉં. કે અને એમ કહીને અગ્નિદેવને થયું કે આમાં હવે કેટલી શક્તિ મૂકવાની, થોડી ઘણી શક્તિ મૂકીશું એમાં તો તણખલું બળીને ખાક થઈ જશે, અસ્તિત્વ જ નહીં રહે એનું. અને એમ કહીને થોડુંક આમ પ્રયત્ન કર્યો, 2-5% શક્તિ, પણ તણખલું બળે નહીં. પૂરેપૂરું જોર લગાવી દીધું પણ તણખલું બળ્યું નહીં. એટલે એ નિરાશ થઈને બેસી ગયા ખૂણાની અંદર. એ વારા ફરતી બધા આવ્યા પણ કોઈથી કામ ન થયું એટલે ઇન્દ્ર પોતે આવ્યા. અને આવીને જ્યાં એમ શું છે પૂછવા ગયા ત્યાં તો ઉમાદેવી પ્રગટ થયા, યક્ષ અદ્રશ્ય થઈ ગયા.
અને આ દેવીને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી? અને પેલા યક્ષ હતા એ કોણ હતું? ત્યારે દેવીએ કહ્યું કે ભાઈ એ યક્ષ રૂપે સાક્ષાત ભગવાન આવ્યા હતા અને તમને બધાને સમજાવ્યું કે તમારામાં તો એક તણખલું હલાવવા જેટલી એ શક્તિ નથી અને એક તણખલું બાળવા જેટલી એ શક્તિ નથી. આ તો બધું જે તમે જીત્યા એ ભગવાનની કૃપાથી જીત્યા છો. શું તમે આમ બડાસ મારો છો કે અમારો વિજય ને અમારો મહિમાન, મેં આમ કર્યું મેં તેમ કર્યું? અને આ જ્યારે જાણ્યું ત્યારે બધા દેવતાઓને જ્ઞાન થયું કે વાત સાચી છે. ભગવાનને ભૂલીને આપણે આ અહમને વશ થઈ ગયા હતા. તો જો ભગવાનનું કરતાપણું સમજાયું ત્યારે અહમનો નાશ થઈ ગયો. તો ભગવાન કરતા હરતા સમજાય ત્યારે પછી આપણે ગમે તેટલી આ સત્સંગમાં સેવા કરીએ, ગમે તેટલું કામ કરીએ, ગમે તેટલું દાન કરીએ, પણ ક્યારેય આપણને એમ ના થાય કે આપણાથી થયું. જે કંઈ કરતા હરતા છે એ શ્રીજી મહારાજ, મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમની કૃપાથી થાય. તો આ અહમ આપણો જતો રહે, માયા ટળી જાય જો ભગવાનને કરતા હરતા. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે કલ્યાણને અર્થે તો ભગવાનને કરતા હરતા જાણવા એ જ છે. ભગવાન જ્યાં સુધી કરતા ના મનાય ત્યાં સુધી અહમરૂપી માયા ન ટળે, ત્યાં સુધી કલ્યાણ ના થાય. તો આ આપણને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ એમના જીવન દ્વારા સમજાવે. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા અલૌકિક મહાન કાર્યો કર્યા. આજે ફક્ત 45 વર્ષમાં એમણે 1100 મંદિર બાંધ્યા. એટલે દર 15-20 દિવસે એક મંદિર, 45 વર્ષ સુધી. તેમ છતાં એકેય મંદિરની પ્રતિષ્ઠાના આશીર્વાદમાં પ્રમુખ સ્વામી મહારાજના મુખેથી આપણે એવું સાંભળ્યું નથી કે એ બોલ્યા કે આ મેં કર્યું. હરિભક્તો એની સેવા, સંતોનું સમર્પણ, મહારાજની કૃપા, શાસ્ત્રીમાં યોગી બાપાના આશીર્વાદથી આ કામ થયું છે. આ જ કાયમ એમના મુખે આપણને સાંભળવા મળતું. તો પ્રમુખ સ્વામી મહારાજે 1100થી વધારે સંતોને દીક્ષા આપી. આ સંસ્થાની અંદર 150થી વધારે સંતો તો ડિગ્રી એન્જિનિયરો છે, 10થી વધારે સંતો ડોક્ટર થયેલા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, MBA છે, હાર્વર્ડ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, જે દુનિયાની પહેલી 10 યુનિવર્સિટીઓમાં આવે, એની અંદર ભણેલા ગણેલા યુવાનો આજે અહીંયા દીક્ષા લઈ અને ગામડે ગામડે ફરીને બધી સેવા કરે છે. પણ આવા 1100 સંતોને દીક્ષા આપ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજ ક્યારે એવું બોલ્યા નથી કે મેં આ બધાને દીક્ષા આપી. એ તો યોગીજી મહારાજનો સંકલ્પ, એનાથી આ બધા દીક્ષા લે છે. તો જો આ અહમ બિલકુલ નહીં. એનું કારણ કે ભગવાન શ્રીજી મહારાજને કરતા માનતા. પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા એ લંડનની અંદર 1985માં થયેલી. આમ તો સુવર્ણ તુલા ન કહેવાય, કારણ કે સ્વામી બાપાના પલ્લાની સામે તો સાકર મૂકવામાં આવી હતી અને પછી બાપા ઉતરી ગયા, પછી સાકરની સામે સુવર્ણ મૂકેલું. પરંતુ આપણે સુવર્ણ તુલા ગણીએ તો એ સ્વામી બાપા એ સુવર્ણ તુલાનું આવું મોટું સન્માન, એના આશીર્વાદની અંદર હમણાં જ આપણે આ કથા કરી દેવોદાનોની, એ પ્રસંગનો ઉલ્લેખ કર્યો. અને સ્વામી બાપા બોલ્યા કે આપણી અંદર તો એક શેક્યો પાપડ ભાંગવાની પણ તાકાત નથી. આપણે તો એક તણખલું પણ તોડી શકીએ એમ નથી. પણ જે કંઈ આ કાર્યો થાય છે એ બધા શ્રીજી મહારાજની કૃપાથી, શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાના આશીર્વાદથી થાય. તો જો એમને ભગવાન કરતા હરતા સમજાતા હતા તો આટલો બધો સત્સંગ વિસ્તાર્યો, પણ ક્યારે એવું ના થયું કે આ કાર્ય આપણાથી થયું. આપણે સામેથી કહીએ કે બાપા આપે આશીર્વાદ આપ્યા અને અમારું આ કામ થઈ ગયું, આપે આશીર્વાદ આપ્યા મારા રોગ જતો રહ્યો, આપે આશીર્વાદ આપ્યા અને અમારું આ થયું. તો એ સ્વામી કે ના, એ મારા દીચ્છા. એકવાર સ્વામી શ્રી રાજકોટ પધારેલા અને ત્યાંનું જે સ્થાનિક આકાશવાણીનું કેન્દ્ર હોય એના ડાયરેક્ટર હતા. એ ડાયરેક્ટર એ સ્વામી બાપા પાસે આશીર્વાદ લેવા આવ્યા. એ જે દિવસથી નોકરીની શરૂઆત કરતા હતા, બરાબર એ દિવસે સ્વામી બાપા પણ ત્યાં હતા. એટલે આ ડાયરેક્ટર હતા આકાશવાણીને, એમને થયું કે આપણે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સાથે કામ કરીએ. એટલે મંદિરે બાપાને મળવા આવ્યા અને એમણે પોતે વાતની અંદર સંતોને કહ્યું કે મને એ સમજાતું નથી કે પ્રમુખ સ્વામી મહારાજ લૌકિક રીતે કેવળ 5-6 ચોપડી સુધીનો અભ્યાસ એમણે કર્યો છે, પણ આજે દરેક ક્ષેત્રની વ્યક્તિઓને એ માર્ગદર્શન આપી શકે છે અને સચોટ માર્ગદર્શન આપે છે. તો શિક્ષણ કરતા આ અધ્યાત્મ આગળ નીકળી ગયું એ મારી કલ્પના બહારનું છે. મારી કલ્પનામાં નથી આવતું કે આવું બધું કેમનું કાર્ય થાય છે. તો સ્વામી બાપા બોલ્યા કે મારી કલ્પના બહારનું છે, કે મને કલ્પનામાં નથી આવતું કે આ બધું કેમનું થાય છે. પછી સ્વામી બાપાએ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે જેમ કોઈ વાજિંત્ર વગાડનારો હોય
એમ હું તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છું. વગાડે છે શ્રીજી મહારાજ અને યોગીજી મહારાજ. જેમ હાર્મોનિયમ પડ્યું તે હાર્મોનિયમ મેં તે ન વાગે, કોઈ વગાડનાર હોય તો વાગે. તબલા એની જાતે ન વાગવા માંડે, પરંતુ કોઈ વગાડે ત્યારે વાગે. એમ સ્વામી બાપા કે હું તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છું, સાધન છું, અને મને વગાડે છે શ્રીજી મહારાજ ને યોગીજી મહારાજ. આ તો 2004ની અંદર આ વાત એમણે કરી. જે વખતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એમના 4 વાર નામ આવી ગયા હતા. યુનોની અંદર એમણે સમગ્ર હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે પ્રવચન આપી ચૂકેલા, અને બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડાની પાર્લામેન્ટ, વેસ્ટ ઇન્ડિઝની પાર્લામેન્ટ, કેન્યાની પાર્લામેન્ટમાં જેઓના સન્માન થઈ ચૂકેલા, તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ કે હું તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છું. તો જો આ કેટલો નમ્ર ભાવ. આજે મહંત સ્વામી મહારાજ પણ નમ્રતાની એવી પ્રતિમૂર્તિ. એમણે પોતે 2017માં ટોરન્ટોની અંદર વાત કરેલી કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું, હું મુખ્ય છું, હું મહંત છું. આપણે તો દાસના દાસ. શ્રીજી મહારાજ મળ્યા એટલે દાસ ભાવે એમની ભક્તિ કરવાની. તો જો આટલી બધી મોટપ એમની, છતાં એમને મનાતું નથી કે હું ગુરુ છું. એકવાર મહંત સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો સંતોએ કે આપ પૂજા રોજ પૂરી કરો, પછી બધાને હાથ જોડીને જય સ્વામિનારાયણ પાઠવો છો, તે વખતે શું વિચારો છો? કારણ કે આપણે બધાએ દર્શન કર્યા હશે. મહંત સ્વામી મહારાજ સવારે પૂજા પૂરી કરે પછી બધાને હાથ જોડીને પ્રણામ પાઠવતા હોય, લગભગ 8 થી 10 મિનિટ એની અંદર જાય. તો સંતે પૂછ્યું કે સ્વામી 8-10 મિનિટ આપ બધાને હાથ જોડી પ્રણામ પાઠવો છો, તે દરમિયાન શું વિચારો છો? ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે હું એક એક હરિભક્તની આંખમાં આંખ મેળવીને મનોમન બોલું છું કે આ હરિભક્તના દાસનો હું દાસ છું, આ હરિભક્તના દાસનો હું દાસ છું. હવે એ તો પોતે ગુરુ છે, પણ વિચારે છે શું કે હું હરિભક્તનો નહીં, એ હરિભક્તના દાસનો પણ હું દાસ. તો કેટલી નમ્રતા. એનું કારણ શું? તો ભગવાનને કરતા માને છે. હું કંઈ કરતો જ નથી, જે કંઈ થાય છે બધું શ્રીજી મહારાજ કરે છે. તો આવી રીતે ઉપાસનાનું આ અમૃત જે મહારાજે આ વચનામૃતની અંદર આપણને પીરસ્યું છે, એમાં બીજી વાત ભગવાનને કરતા સમજવા એ છે. તો એનાથી આ લાભ થાય, આપણી માયા ટળે, સંસાર વ્યવહારમાં પણ આપણને શાંતિ રહે કે મહારાજ જે કરે આપણા સારા માટે છે. તો આવી પ્રકારે આ ઉપાસનાથી લાભ થાય છે. પછી ઉપાસનાની અંદર ત્રીજી વસ્તુ આવે છે, ભગવાન દિવ્ય છે. ગઈકાલે એની આપણે વાત કરી ચૂક્યા કે જેમ મનુષ્ય અને ભગવાનની ક્રિયા સરખી, પરંતુ બેમાં ફેર છે. છાપું અને રૂપિયાની નોટ, બે કાગળ જ છે, પણ કાગળમાં કેટલો ફેર. એમ ભગવાનમાં કોઈ સ્વભાવ નથી. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે જે મારા જન્મ અને કર્મ એને દિવ્ય સમજે, એ ક્યારેય પણ જન્મ મરણમાં આવતો નથી, એટલે કે એનું કલ્યાણ થઈ જાય છે. તો ભગવાનનો જન્મ ધરીને જે કર્મ કરે એ બધું આપણા માટે કલ્યાણકારી છે, દિવ્ય છે. આ રીતે સમજવાની એ ઉપાસના. પછી ચોથી વાત આવે છે ઉપાસનામાં કે ભગવાન સાકાર છે, મનુષ્ય જેવો આકાર છે. એમ કેટલાય સંપ્રદાયો એવું માને છે કે ભગવાનને કોઈ આકાર જ નથી. જેમાં હેલોજનનો પ્રકાશ, ટ્યુબલાઇટનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, તો એ પ્રકાશને કોઈ આકાર ખરો? તેમ ભગવાન પણ નિરાકાર છે. પણ શ્રીજી મહારાજ કે એવું નથી, ભગવાન સાકાર છે. કારણ કે આ દુનિયામાં જે કઈ વસ્તુ છે એને પણ કોઈ નિશ્ચિત આકાર છે. તેને બનાવનારા નિરાકાર કેમ ના હોય? આજે કુંભારને પોતાનો કોઈક આકાર છે, તો એ માટલું, કુંજો, કોડિયું વગેરે આકારવાળી વસ્તુ બનાવી શકે છે. આકારવાળી વસ્તુ એમાંથી જ બને કે જેને બનાવનારો પણ કોઈ આકારવાળો હોય. હવામાંથી કોઈ વસ્તુ બનેલી જોઈ તમે? કારણ કે હવા નિરાકાર છે, એને કોઈ આકાર નથી, તો હવામાંથી કોઈ વસ્તુ ન બની શકે. પ્રકાશમાંથી બનેલી કોઈ વસ્તુ તમે જોઈ? કારણ કે પ્રકાશને કોઈ આકાર નથી, તેમાંથી કોઈ વસ્તુ ના બને. પણ માટી એનો નિશ્ચિત આકાર છે કંઈક, તે માટીમાંથી આકારવાળી વસ્તુઓ બની શકે. તો જો બનાવનારો આકારવાળો હોય તો જ આકારવાળી વસ્તુ બને. તો ભગવાને જે કંઈ આ પૃથ્વી પર બનાવ્યું, ઝાડને પણ આકાર છે, પર્વતોને પણ આકાર છે, નદીને પણ એનો કોઈક આકાર છે, તારા છે, સૂર્ય છે, ચંદ્ર છે, બધું જ આકારવાળું આપણને દેખાય. તેને બનાવનાર નિરાકાર કેવી રીતે હોઈ શકે?
તો એ શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનને આવા આકારવાળા સમજવા, આકાર પણ પાછો મનુષ્યના જેવો. એમ તો આ માઇકને પણ આકાર છે, ઘડિયાળને આકાર છે, આ લાઇટને પણ આકાર છે, થાંભલાને આકાર છે. તો શું કઈ ભગવાન થાંભલા જેવા છે? ભગવાનના લાઇટ જેવા છે? ભગવાન ઘડિયાળ જેવા છે? એવું નહીં. મધ્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેમ મનુષ્યને 2 હાથ હોય, 2 પગ હોય, એને જેમ 2 આંખો હોય, એમ ભગવાન પણ મનુષ્ય જેવા આકારવાળા છે. તો આ પ્રકારની સમજણ એ ઉપાસનાનો મુદ્દો છે. અને છેલ્લી વાત ઉપાસનાના અમૃતમાં એ છે કે ભગવાન પૃથ્વી ઉપર કાયમ પ્રગટ રહે છે. મહારાજે વર્તાના 19મા વચનામૃતમાં કહ્યું કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાન કે ભગવાનના અવતાર એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. આ પૃથ્વી ક્યારેય પણ ભગવાન વગરની હોતી નથી. એ ભગવાનના અવતાર એ આ પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ જ રહે છે. કારણ કે તો જ જીવનું કલ્યાણ થાય. પ્રગટ વગર કલ્યાણ થાય નહીં. પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. આપણે રસોઈ કરવી હોય તો લાકડાના ઢગલા ઉપર તપેલીમાં દાળ ચોખા ભેગા કરીને મૂકો તો ક્યારે ખીચડી તૈયાર થાય? એમ કઈ તૈયાર ના થાય. એ અગ્નિ પ્રગટ થવો જોઈએ. લાકડામાં અગ્નિ છે, પણ એ અગ્નિ પ્રગટ થાય તો જ રસોઈ બને. પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. અત્યારે અંધારું ચારે બાજુ ફરી વળ્યું છે. હવે અંધારું જશે ક્યારે? કાલે સવારે સૂર્ય ઉગશે ત્યારે. એ વખત તમે ગમે તેટલા ઉપાય કરો, અંધારું જાય નહીં. અહીંયા લાઇટ કરી એટલે અહીંયા અંધારું ગયું, પણ પાછળ તો અંધારું છે જ પાછું. આખી પૃથ્વીનો અંધકાર એ સૂર્ય ઉગે ત્યારે જ જાય. આકાશમાં પ્રગટ થવો જોઈએ. પછી તમે ઘરની અંદર સૂર્યનું ચિત્ર લાઈન મૂકો અને પછી આનાથી કઈ અજવાળું થાય? એ ચિત્રથી અજવાળું ના થાય. એ પ્રગટ સૂર્ય થવો જોઈએ. થાળીની અંદર તમે અન્નકૂટનો ફોટો મૂકો અને પછી આની અમે ટગર ટગર જોયા કરો તો ભૂખ જાય. અને જતી હોય તો સારું હતું, મોંઘવારી નડત નહીં કોઈને. પરંતુ એ થાળીની અંદર વસ્તુ પ્રગટ હોવી જોઈએ. દાળ રોટલા ભાત છે, રસ પૂરી ઈદડા શાક ભાત આજે જે જમ્યા એ બધું આજે પ્રગટ હતું, તો પછી આપણી ભૂખ ગઈ. તો પ્રગટ અન્ન મળે તો અંતરની જઠરા જાળ જાય. પ્રગટ પાણી મળે. ગંગા નદીની વિડીયો જોયા કરવાથી કઈ તરસ ન છીપે. એ તો પ્યાલામાં પાણી પ્રગટ મળવું જોઈએ. એમ ભગવાન પણ કલ્યાણ માટે પ્રગટ મળવા જોઈએ. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. વેદ વેદાંત કહે સત્યવાણી, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા. ગીધ ગણિકા કપી વૃંદ કોટી. જો ભગવાન પ્રગટ મળ્યા તો કપી વૃંદ વાનરોનું પણ કલ્યાણ થયું. અને એ પ્રગટ ભગવાન વગર તો એ કલ્યાણનો ઉધારો. એટલા માટે ભગવાન હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ રહે છે. અને જ્યારે ભગવાન એ કોના દ્વારા પ્રગટ રહે છે? તો તુલસીદાસે લખ્યું, રામ મિલન કે કારણે જોતો ભયા ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ જિન્હો કે પાસ. ભગવાન એમના એકાંતિક સંત દ્વારા આ પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહે છે. શ્રીજી મહારાજે લખ્યું, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે, હું તે સંત ને સંત તે હું રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. મહારાજે પોતે કહ્યું છે કે ભગવાન એમના સંત દ્વારા પ્રગટ રહે છે. તેવા ગુણાતીત સંત વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, એમના દ્વારા જે શ્રીજી મહારાજ કરતા હતા જ્યાં બ્રહ્માંડના, જે શ્રીજી મહારાજ સર્વોપરી છે, એ ભગવાન આજે આવા મહંત સ્વામી દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે. એનો જો આપણને આશરો થયો છે તો મહારાજ કે આપણું કલ્યાણ એ નિર્વિઘ્ન. તો આ ઉપાસનાનું અમૃત એ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર આપ્યું છે. તો આપણે આ 5 દિવસના પારાયણની અંદર આત્મજ્ઞાનનું અમૃત, સાંખ્ય જ્ઞાનનું અમૃત, ભગવાનના મહિમાનું અમૃત, આત્મબુદ્ધિનું અમૃત અને આ ઉપાસનાના અમૃત, આ પંચામૃતનું પાન કર્યું છે. આ અમૃત એવું છે કે આપણને અમર કરી દે. અમર એટલે કે આપણું જન્મ મરણ એનાથી ટળી જતું હોય છે. તો આવી પ્રકારે આ શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથ એ આપણને આપ્યો છે. એનું જે કોઈ પણ વાંચન શ્રવણ કરે એના જીવનની અંદર અખંડ શાંતિ એ અનુભવાય અને આ દેહ મૂકે એને અક્ષરધામની પ્રાપ્તિ થાય.
તો આ વચનામૃત આપણે સત્સંગી છીએ તો રોજ એક વચનામૃત વાંચવું એવી પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા હતી. તો આપણે અત્યાર સુધી ન વાંચતી આ પારાયણનાથી પ્રારંભ કરો. ભલે સમજાય કે ના સમજાય, પણ વાંચવું. આ વચનામૃતને શ્રીજીમાં આજે પોતાનું સ્વરૂપ કહ્યું છે. ભગવાન આપણી સામે પ્રગટાઈને ઊભા રહે તો કેટલો આનંદ થઈ જાય. તો મારે કે આ વાણી પણ મારું સ્વરૂપ છે, આ વાણી પણ મારું જ સ્વરૂપ છે. તો રોજ એનું વાંચન કરું. હવે તો એપ્લિકેશન પણ વચનામૃતની ફોનમાં છે, કંઈ ન સમજાય તરત જોઈ લેવાય. સંતો પણ અહીંયા હોય છે, ન સમજાય પૂછી લેવાય. પણ જો આ વચનામૃતનો અભ્યાસ આપણે રાખીશું તો 100% આપણા જીવનની અંદર આપણને અમરત્વનો એટલે કે સુખ શાંતિ એનો અનુભવ થશે અને દેહ મૂક્યા કેડે અક્ષરધામની પ્રાપ્તિ થશે. તો આવું વચનામૃત એ આપણા હાથમાં છે. તો એ હાથમાં ન રહે, પણ આપણે એનું પાન કરી અને મહારાજ સ્વામીની એવી યથાર્થ ભક્તિ કરી એમને રાજી કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.